Hello friends, good morning. ઓકે ફ્રેન્ડ્સ, 8 વાગે આપણી ક્વિઝ સ્ટાર્ટ થઈ રહી છે અને બરાબર 7:59 અહીંયા ઇલેક્ટ્રિસિટી ગાયબ થઈ ગઈ છે, એટલે મારા મોબાઈલના નેટ ઉપર છે. હમણાં આવી જશે ત્યાં સુધી આપણે મોબાઈલના નેટ ઉપર ચલાવીએ છીએ, બરાબર. તો થોડું ઘણું કદાચ ડિસ્ટર્બ રહેશે, બટ આપણે કન્ટિન્યુ કરીશું. ઓકે, ચલો. તો આપણે મળી રહ્યા છીએ આજે ગુજરાતી સાહિત્યની એક ક્વિઝ સાથે. મિશન બિન સચિવાલય એટીડીઓ પીએસઆઈ મેન્સ અને જીપીએસસી મેન્સ, બરાબર. અને ગુજરાતી સાહિત્ય એના પ્રશ્નો આપણે જીપીએસસી લેવલના છેલ્લા 10 પ્રશ્નો છે કંઈક એવા જ આપણે દર એક્ઝામમાં લઈ આવીએ છીએ, દર ટેસ્ટમાં, બરાબર. તો અનએકેડમી લર્નિંગ એપ પર સ્પેશિયલ ક્લાસમાં હું શૈલેષ જોશી આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. આજે એક બે સરપ્રાઈઝ છે તમારા સૌ માટે, જે હું તમને છેલ્લે કહેવાનો છું, તો છેલ્લે સુધી રહેજો. યસ, પ્રથમ ગ્રાસે મક્ષિકા. યસ, બધા શેર કરી દેજો, બરાબર. અને તમારા માટે એક સુપર સરપ્રાઈઝ છે જે આજે હમણાં છેલ્લે હું કહું છું, બરાબર. તમારે જો અહીંયા જોડાવવું હોય પ્લસમાં, તો 1 મહિના માટે 1400 રૂપિયા, 3 મહિના માટે 3500 રૂપિયા, 6 મહિના માટે 5600 રૂપિયા, 12 મહિના માટે 7000 રૂપિયા, પણ મારા પ્રોમો કોડના કારણે 10% ડિસ્કાઉન્ટ સાથે 6300 રૂપિયા, અને 24 મહિના માટે 8400 રૂપિયા, પણ મારા પ્રોમો કોડના કારણે જોશી 11 મારો પ્રોમો કોડ છે, એના કારણે 7560 રૂપિયામાં તમને આ કોર્સ મળશે. ઓકે, તો અહીંયા એક સુધારો બાકી રહી ગયો છે, કરી દઉં છું કે અહીંયા આપણે આજે 46મી કેબીસીના 46મા એપિસોડ સાથે, અને આ મહિનામાં જ આપણે 50 પૂરી કરવાની છે, એટલે હજી 4 કેબીસી બાકી છે, બરાબર. ઓકે, ચલો તો શરૂ કરીએ છીએ. કોણ બનેગા ચેમ્પિયન, લેટ્સ પ્લે, ઓલ ધ બેસ્ટ. પહેલો પ્રશ્ન, શામળની પદ્ય વાર્તામાં પ્રથમ લક્ષ્ય કયું છે? બુદ્ધિ ચાતુર્ય, બોધ, જન मनोरंजन या जीवन संदेश? बहुत अगत्यનો प्रश्न છે और आपका समय शुरू होता है अब. ચંપાવાજા, પરમાર, રાગિણી એન્ડ કામિલ ગંગવાણી ફાસ્ટ આન્સર આપે છે. વેલ ડન. યસ, હિંમત પટેલિયા, જય શ્રી કૃષ્ણ. તો શામળની પદ્ય વાર્તામાં મુખ્ય લક્ષ્ય એનું શું હતું? શામળનું તે પદ્ય વાર્તાઓ રચતા એનું મુખ્ય લક્ષ્ય, પહેલું લક્ષ્ય હતું જન મનોરંજન, બરાબર. પછી એમાં બુદ્ધિ ચાતુર્ય, બોધ, જીવન સંદેશ બધું આવતું, પણ એનું પ્રથમ લક્ષ્ય હતું લોકોનું મનોરંજન કરવું. ઓકે, ચલો અગલા ક્વેશ્ચન. કયો સાહિત્ય પ્રકાર અપભ્રંશમાંથી ઉતરી આવ્યો છે? પ્રશ્ન સમજજો, સંસ્કૃતની વાત નથી કરતા. સંસ્કૃત પછી એક જે પ્રાકૃત ભાષા થઈ, અપભ્રંશ થઈ, અને પછી ગુજરાતી બની. તો જે સંસ્કૃતમાં નહોતો, પ્રાકૃતમાં પણ કદાચ નહોતો, અપભ્રંશમાં જેનો ઉદ્ભવ થયો અને ત્યાંથી ગુજરાતીમાં આવ્યો, એવો અપભ્રંશમાંથી આવેલો સાહિત્ય પ્રકાર કયો? ધોળ, કુડા, प्राकृत के शेवानी? और आपका समय शुरू होता है अब.
33% લોકોએ સાચો જવાબ આપ્યો છે. વેલ ડન. યસ, પહેલા નંબર ઉપર આઈ એમ પોતે. પૂજા સોંદરવા બીજા નંબર ઉપર, અંકુર પરમાર, ધાર્મિક જોટાણા નવું નામ એક, ભારતી, એચડી સુથાર, ચંપા વાજા, પરમાર રાગીણી, જેઠવા અરવિંદ એન્ડ મીરાબાઈ ચૌધરી ટોપ 10 માં આવી ગયા છે. વેલ ડન. પહેલી વખત 3-4 મહિના મહેનત કરી ત્યારે પહેલા નંબર ઉપર આવ્યો છું. તો ધોળ જે છે કીર્તનનો એક પ્રકાર છે, બરાબર. ધોળ એ અભ્રંશ માંથી ઉતરી આવેલો છે, બરાબર. યસ, હું પોતે જ રમું છું તમારી સાથે. ચલો અગલા ક્વેશ્ચન. વસંત વિલાસ ફાગુનો મુખ્ય રસ કયો? વીर रस, श्रृंगार रस, हास्य रस या रमणीय रस? और आपका समय शुरू होता है अब. હા, ભૂક્કા બોલાવી દીધા. વાંચ્યું લાગે છે તમને. %81 રાઈટ આન્સર આપે છે. વેલ ડન. પૂજા સોંદરવા ની સર્જિકલ સ્ટ્રાઇક, અંકુર પરમાર, ચંપા વાજા, એચડી સુથાર, ભારતી, ધાર્મિક જોટાણા, પરમાર રાગીણી, ઈશા સિંઘ, રાઠોડ પૂનમ એન્ડ કામિલ ગંગવાણી ટોપ 10 માં છે. વેલ ડન, અભિનંદન. તો વસંત વિલાસ એક ફાગુ કાવ્ય છે, અને ફાગુ કાવ્ય હોય એટલે ફાગણ મહિનામાં ગાઈ શકાય એવું હોય, અને ફાગણ મહિનામાં હોળી ધૂળેટીનો તહેવાર આવે, અને ત્યારે મસ્તી જ હોય, અને મસ્તી હોય એટલે કયો રસ હોય? શૃંગાર હોય. ઓકે, ચલો અગલા ક્વેશ્ચન. સમસ્યાનો વિનિયોગ કયા સાહિત્ય પ્રકારમાં છે? સમસ્યા એટલે એક સમસ્યા ઊભી કરવામાં આવે, પછી એનું સોલ્યુશન કરવામાં આવે. આવી કહાની કયા સાહિત્ય પ્રકારમાં પરંપરાગત ચાલી આવે છે? पद्य वार्ता, दुहा, गीत के लोकगीत? और आपका समय शुरू होता है अब. हाँ, आ साहित्यના ડીપના મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે, બરાબર. આ યાદ રાખી લેજો, એકવાર આ પીડીએફ ડાઉનલોડ કરીને લખી લેજો. 25% લોકોએ સાચો જવાબ આપ્યો છે. એચડી સુથાર, ઈશા સિંઘ, પૂજા સોંદરવા, અંકુર પરમાર, સંદીપ પરમાર, ચંપા વાજા, દિગ્વિજયસિંહ ઝાલા, ભારતી, ધાર્મિક જોટાણા, આશુ ચૌહાણ ટોપ 10 માં આવી ગયા છે. વેલ ડન, અભિનંદન. તો સમસ્યાનો વિનિયોગ છે એ શામળની પદ્ય વાર્તાઓમાં જોવા મળે છે. નીતિન ચૌહાણ, આમ તો ઘણી બધી બુકમાંથી મળે, પણ તમારા માટે હું તમને બુક બનાવીને આપું છું ને, પીડીએફ, એની તમે બુક બનાવી લેજો. હા, ગોતવા જશો તો બધું એક જ જગ્યાએ નહીં મળે, હું તમને એક જ જગ્યાએ આપું છું, બરાબર. ચાલો અગલા ક્વેશ્ચન. આની બહાર તમારે જાશે જ નહીં. સાહિત્યની જેટલી કેબીસી આપણે લઈએ છીએ, જો એ તમારો પહેલો ધર્મ છે, સમજી લેજો. કે ક્યાંય પણ સોલ્વ કર્યા વિના કે અટેન્ડ કર્યા વિના તમે પરીક્ષા ખંડમાં ગયા તો તમને નુકસાન થશે. તમે તમારી રીતે ગમે એટલા દોડશો, આમ બી નહીં શકો. હું તમને સીધું માખણ આપું છું. ઓકે, સાહિત્યનું ટેન્શન જ નથી લેવાનું. ગ્રામરનું તો આપણે દૂર કરી જ દીધું છે. ચલો, વાહ, અત્યારે સાથે જ લખે છે ચંપા વાજા, વાહ. ચલો અગલા ક્વેશ્ચન. કડવું એ શું છે? અમુક પંક્તિઓનો સમૂહ, 2 પંક્તિનો સમૂહ, 4 પંક્તિનો સમૂહ કે 5 पंक्तिनो समूह? और आपका समय शुरू होता है अब. यस, सागर गोहिल, સાહિત્યનો કોર્સ લોન્ચ થઈ ગયો છે, બરાબર. આજે તમને બ્રોડકાસ્ટમાં
एक मैसेज મળવાનો છે સાંજ સુધી. ડોન્ટ વરી. માત્ર 20% લોકોએ સાચો જવાબ આપ્યો છે. એચડી સુથાર, ઈશા સિંઘ, નવું નામ સીધું બીજા નંબર ઉપર, પૂજા સોંદરવા, ચંપા વાજા, પરમાર રાગીની, સરદાર રાવત, અંકુર પરમાર, હેમાંગીની પટેલ, સંદીપ પરમાર અને દિગ્વિજયસિંહ ઝાલા ટોપ 10 માં છે. વેલ ડન, અભિનંદન. તો કડવું છે એની પંક્તિઓ ફિક્સ નથી હોતી, બરાબર, અમુક પંક્તિઓનો સમૂહ, બરાબર, એની કોઈ પંક્તિઓ ફિક્સ હોતી નથી. ચલો અગલા ક્વેશ્ચન. કડવાના પ્રારંભિક ભાગને શું કહે છે? મુખબંધ, ઢાળબંધ, શીખબંધ યા વાતબંધ? ओके, तो कड़वाना मुख्य भाग प्रारंभिक भाग हुआ એને શું કહે છે? और आपका समय शुरू होता है अब. એકોતેર ટકા લોકોએ સાચો જવાબ આપ્યો છે. એચડી સુથાર, પૂજા સોંદરવા, ચંપા વાજા, પરમાર રાગીની, ઈશા સિંઘ, સરદાર રાવત, અંકુર પરમાર, ભારતી, ઝાલા મીનાક્ષી અને મીરાબાઈ ચૌધરી ટોપ 10 માં છે. વેલ ડન, અભિનંદન. બરાબર, અહીંયા લાઈટ આવી ગઈ છે પણ એક પ્રશ્ન પછી આપણે અડધી મિનિટ માટે ડિસ્કનેક્ટ થઈશું, બરાબર, હું કેબલ કનેક્ટ કરીશ ને એટલે. ઓકે, તો કડવાના પ્રારંભિક ભાગ છે એને શું કહેવામાં આવે છે? મુખબંધ કહેવામાં આવે છે. ઓકે, યસ, જય માતાજી જાગૃતિબેન. ચલો અગલા ક્વેશ્ચન. કડવાની પ્રથમ બે પંક્તિમાં શાનું વર્ણન હોય છે? પ્રસંગનું માત્ર સૂચન હોય છે, પ્રસંગની જવાબદારી હોય છે, પ્રસંગની સમાપ્તિ હોય છે કે પ્રસંગની શરૂઆત હોય છે? યસ, અક્ષય સાવલિયા. પેલા તમે સંધિ ગોખતા હતા પણ હવે સંધિ જો એટલે નિયમ જ યાદ આવે છે. ક્યાં બાત, સેલ્યુટ. તમને કોઈ નહીં રોકે, યાદ રાખજો, બરાબર. સાચી રીતે ભણ્યા હશો ને એ પરીક્ષામાં સાથે રહેશે. ओके, तो कड़वानी प्रथम बे पंक्ति में शानु वर्णन होय छे और आपका समय शुरू होता है अब. %52 राइट आंसर आपे छे. वेल डन. एचडी सुथार, परमार रागीनी, पूजा सोंदरवा, चंपा वाजा, भारती, झाला मीनाक्षी, राठौड़ पूनम, मीराबाई चौधरी, ईशा सिंह एंड वनकर राजेंद्रनी टॉप 10 में एंट्री थई गई छे. वेल डन. तो कड़वानी जे प्रथम बे पंक्ति होय ने एमां कड़वानी अंदर जे प्रसंग रजू थवानो होय एनुं मात्र सूचन होय छे, जेने आपणे टाइटल कही शकीए के आमां आपणे शुं हवे जाणीशुं. ओके, चलो मित्रों, हवे एक ज मिनिटनो मने ब्रेक आपो, हुं केबल कनेक्ट कर दઉં. યસ, સાહિત્યનો કોર્સ છે એ આવતીકાલથી હું સ્ટાર્ટ કરી રહ્યો છું. આજે તમને બ્રોડકાસ્ટની અંદર એ મેસેજ મળી જશે. હું ક્યાં કરી રહ્યો છું, બરાબર, તમારે કેવી રીતે જોડાવાનું છે બધી જ ડિટેલ આજે આપી દઈશ. ઓકે, ચલો એક જ મિનિટ. ચલો રેડી, અવાજ આવે છે મારો? ओके, चलो तो अगला क्वेश्चन. कड़वाना अंत भाग में शानु वर्णन छे होय छे, बराबर? आगळना कड़वानुं सूचन होय छे, पाछळना कड़वाना विषयनुं सूचन होय छे, मध्य भागना कड़वाना विषयनुं सूचन होय छे, या कड़वानुं अमुक सूचन होय छे. ओके, और आपका समय शुरू होता है
38% લોકોનો સાચો જવાબ આવ્યો છે. એચડી સુથાર, પરમાર રાગીની, રાઠોડ પૂનમ, પૂજા સોંદરવા, બ્લેક મામ્બા, શું નામ રાખ્યું, ચંપા વાજા, ભારતી, ઢાલા મીનાક્ષી, મીરાબાઈ ચૌધરી એન્ડ હરેશ ચૌધરી. કડવા શામળના ન હોય, મહેશ સોલંકી. કડવા પ્રેમાનંદ ના હોય, કડવા ભાલણ ના હોય, કડવા નાકર ના હોય, બરાબર. તો અહીંયા કડવાનો જે અંત ભાગ હોય એના પછી જે કડવું આવતું હોય ને એના વિષયનું એક સામાન્ય સૂચન છે ને એમાં આવે છે આખ્યાનમાં, બરાબર. કડવું આખ્યાન સાથે કનેક્ટ. ચલો અગલા ક્વેશ્ચન. રમણલાલ જોશીએ કયું માસિક શરૂ કર્યું હતું? स्वराज, उदेश, प्रस्थान या कुमार? और आपका समय शुरू होता है अब. આ કોઈએ વાંચ્યું જ નહોતું, માત્ર ટાઇટલમાં એમ લાગ્યું ને કે આ હોઈ શકે, એ જ ટીક થયું છે. 100% એ જ ટીક થયું છે. एचडी सुथार, परमार रागिनी, ब्लैक मांबा, राठौड़ पूनम, मीराबाई चौधरी, दर्शन चावड़ा, दिग्विजय सिंह, विमल राज सिंह, पूजा सौंदरवायन, यात्री चावड़ा. बराबर. तो रमणलाल जोशीए शरू करेलू मासिक हतुं उद्देश. चलो अगला क्वेश्चन. લોકજીવન નામનું સામયિક છે કે કઈ સંસ્થામાંથી પ્રકાશિત થતું હતું? गुजरात यूनिवर्सिटी, गुजरात विद्यापीठ, गुजराती साहित्य अकादमी या गुजराती साहित्य परिषद? और आपका समय शुरू होता है अब. चालीस टका लोकोए साचो जवाब आप्यो छे. एचडी सुथार, परमार रागिनी, राठौड़ पूनम, विमलराज सिंह, पूजा सौंदरवा, ब्लैक मांबा, चंपा वाजा, महेश सोलंकी, मीराबाई चौधरी और वनकर राजेंद्र टॉप 10 में छे. वेल डन, अभिनंदन. तो લોકજીવન સામયિક છે એ ગુજરાત વિદ્યાપીઠમાંથી પ્રકાશિત થતું હતું. ઓકે, ચલો અગલા ક્વેશ્ચન. સ્વાધ્યાય નામનું સામયિક કઈ સંસ્થા બહાર પાડે છે? ગુજરાત યુનિવર્સિટી, વડોદરા એમએસ યુનિવર્સિટી, ગુજરાતી સાહિત્ય અકાદમી या गुजरात विद्यापीठ. गुजराती विद्यापीठ એટલે गुजरात विद्यापीठ सुधार लेजो, एमां दीर्घ आवशे. ओके, और आपका समय शुरू होता है अब. ચોવીસ ટકા લોકોએ સાચો જવાબ આપ્યો છે. એચડી સુથાર, પરમાર રાગિણી, પૂજા સોંદરવા, મીરાબાઈ ચૌધરી, વનકર રાજેન્દ્ર, રાઠોડ પૂનમ, વિમલરાજ સિંહ, બ્લેક મામ્બા, ચંપા વાજા અને મહેશ સોલંકી ટોપ 10 માં છે. તો સ્વાધ્યાય નામનું સામયિક છે એ એમએસ યુનિવર્સિટી બરોડાથી પ્રકાશિત થતું હતું. બરાબર. યસ દીક્ષા સર, ગુડ મોર્નિંગ, મજામાં છું. અગલા ક્વેશ્ચન. ગુજરાતી સાહિત્યનું ભાષા વિજ્ઞાન સામયિક કયું? ભાષા વિજ્ઞાન વિષય પર ચાલતું સામયિક કયું? ભાષા વિમર્શ, તત્વજ્ઞાન,
चिंतन या कुमार। और आपका समय शुरू होता है अब। ત્રેસઠ ટકા લોકોએ સાચો જવાબ આપ્યો છે. વેલ ડન. એચડી સુથાર, પરમાર રાગીણી, પૂજા સોંદરવા, મીરાબાઈ, વણકર રાજેન્દ્ર, રાઠોડ પૂનમ, બ્લેક મેમ્બા, ચંપા વાજા એન્ડ મહેશ સોલંકી અને દિગ્વિજય સિંહ ઝાલા ટોપ 10 માં આવ્યા છે. વેલ ડન. તો ભાષા વિમર્શ છે એ ભાષા વિજ્ઞાન આધારિત ગુજરાતી સાહિત્યના ભાષા વિજ્ઞાન આધારિત સામયિક છે. ઓકે, અગલા ક્વેશ્ચન. સુરેશ જોશીએ કયું સામયિક શરૂ કર્યું હતું? प्रभाव, चिंतन, उद्देश्य या स्वराज? और आपका समय शुरू होता है अब. ઓગણપચાસ ટકા લોકોએ સાચો જવાબ આપ્યો છે. એચડી સુથાર, પરમાર રાગીણી, પૂજા સોંદરવા, મીરાબાઈ, વણકર રાજેન્દ્ર, રાઠોડ પૂનમ, સંદીપ પરમાર, બ્લેક મેમ્બા, ચંપા વાજા અને મહેશ સોલંકી. તો સુરેશ જોશીએ ચિંતન નામનું સામયિક શરૂ કર્યું હતું. ચલો અગલા ક્વેશ્ચન. ગુજરાત વિદ્યાપીઠનો ધ્યાન મંત્ર કયો છે? ओम सा विद्या मुक्त, सा विद्याया विमुक्तये, सा विद्याया विदायत्वे या एक पण नहीं. और आपका समय शुरू होता है अब. %86 રાઈટ આન્સર આપે છે. યથાવત જ છે ટોપ 10. તો ગુજરાત વિદ્યાપીઠનો ધ્યાન મંત્ર છે સા વિદ્યાયા વિમુક્તયે. ઓહો, પોલ જ ના આવ્યું. ચલો રિફ્રેશ કરી લેજો. યસ પૂજા, કઈ વાંધો નહીં. જલન માત્રી વિશે નીચેનામાંથી કયું વિધાન સાચું છે? જલન માત્રી જેનું 2017 માં નિધન થયું હતું એના વિશે કયું વિધાન સાચું છે? 2017 નો નરસિંહ મહેતા એવોર્ડ મળ્યો. જલાલુદ્દીન સાઉદ્દીન અલ્વી તેમનું પૂરું નામ છે અને તેમનો જન્મ ખેડા જિલ્લાના માતર ગામે થયો હતો. यहाँ આપેલા તમામ. पर आपका समय शुरू होता है अब. वाह, %89 રાઈટ આન્સર આપે છે. દર્શન ચાવડાની એન્ટ્રી થઈ ગઈ છે ટોપ 10 માં. બાકી યથાવત છે બધા જ. ચલો વેલ ડન. તો આપેલા તમામ સાચા જ છે. બરાબર, આમાંથી કોઈ પણ બાબત એક્ઝામમાં પૂછાઈ શકે. અગલા ક્વેશ્ચન. નિરંજન ભગત જેનું 2018 માં અવસાન થયું એના વિશે નીચેનામાંથી કયા વિધાન સાચા છે?
2001 નો નરસિંહ મહેતા એવોર્ડ એમને મળ્યો. 1999 માં પૂર્વાર્ધ અને ઉત્તરાર્ધ માટે દિલ્હી સાહિત્ય અકાદમી પુરસ્કાર. 1993 નો गुजराती साहित्य अकादमी नो पुरस्कार. यहाँ आपेला तमाम. और आपका समय शुरू होता है अब. %94 राइट आंसर विकल्पना कारण. यस, टॉप 10 यथावत ज छे. चलो वेल डन. तो અહીંયા પણ આપેલા તમામ સાચા છે અને એ આપેલા તમામ છે એ તમારી એક્ઝામ નો પ્રશ્ન બની શકે છે. બરાબર. ચલો અગલા ક્વેશ્ચન. કયા કવિના જ્ઞાન કક્કા પ્રસિદ્ધ છે? दयाराम, अखो, जीवन या मंगू. और आपका समय शुरू होता है अब. માત્ર 24% લોકોએ સાચો જવાબ આપ્યો છે. યસ. પરમાર રાગીણી, એચડી સુથાર, મીરાબાઈ, પૂજા સોંદરવા, મહેશ સોલંકી, વણકર રાજેન્દ્ર, રાઠોડ પૂનમ. યસ. સંદીપ પરમાર, ચંપા વાજા અને દર્શન ચાવડા. તો દાસી જીવન તરીકે આપણે જેને ઓળખીએ છીએ એના જ્ઞાનના કક્કા છે ને એ બહુ જ પ્રસિદ્ધ છે. ઓકે, ચલો અગલા ક્વેશ્ચન. રાસના આરંભે એનો જે કર્તા છે એ શું કરતો? શિવની આરતી કરે, શિવની પૂજા કરે, मंगलाचरण करे या शेष नम्रता करे. और आपका समय शुरू होता है अब. परमार रागिनी, एचडी सुथार, महेश सोलंकी, मीराबाई, राठौड़ पूनम, पूजा सोंदरवा, चंपा वाजा, वणकर राजेंद्र, दिग्विजय सिंह एंड सोनल वासाणी टॉप 10 में આવી ગયા છે. વેલ ડન, અભિનંદન. તો રાસના આરંભે હંમેશા શું હોય? મંગલાચરણ હોય. ઓકે, ચલો. રાસના અંતમાં કરતા શું કરે? શિવની આરતી, શિવની પૂજા, मंगलाचरण या कर्ता ની માહિતી. और आपका समय शुरू होता है अब. %44% D and 44% A. તો ઝાલા રાહુલ આવી ગયા છે ટોપ 10 માં. જેઠવા શૈલેષ આવી ગયા છે. વેલ ડન, અભિનંદન. તો રાસના અંતે હંમેશા કરતા છે ને પોતાની માહિતી આપે. આ રાસ કોણે લખ્યો, ક્યારે લખ્યો અને ક્યાં લખ્યો. ઓકે, ચલો. યસ, અગલા ક્વેશ્ચન. અખ્ય ગીતાનો મુખ્ય વિષય કયો છે? અખાની એક રચના છે અખ્ય ગીતા. એનો મુખ્ય વિષય કયો? ભક્તિનો, જ્ઞાનનો, પ્રેમનો
या जीवन नो आनंद। और आपका समय शुरू होता है अब। ચોપન ટકા લોકોએ સાચો જવાબ આપ્યો છે। સોનલ વાસાણી ફરીથી આવી ગયા છે ટોપ 10 માં। યસ, એન્ડ પૂજા સોંદરવા એને કામ આવી જતા બહાર ગયા એટલે ટોપ 10 માંથી બહાર। તો અખો છે એ ભક્ત કવિ નથી, જ્ઞાની કવિ છે। એટલે અખે ગીતાનો વિષય કયો હોય? જ્ઞાનનો જ હોય। ઓકે, ચલો અગલા ક્વેશ્ચન। અખાની કઈ કૃતિ હિન્દીમાં છે? હવે અખો તો ગુજરાતી કવિ છે, છતાં એની એક કૃતિ છે એ હિન્દીમાં છે, એ કઈ? संत प्रिया, अक्षय गीता, अनुभव बिंदु या पंचीकरण। और आपका समय शुरू होता है अब। तो 47% લોકોને 46% લોકોને ખબર છે કે અખાની હિન્દીમાં કઈ રચના છે। બરાબર, બ્લેક મામ્બા ફરીથી આવી ગયા છે। આહાહા, આ મારી એન્ટ્રી થઈ ગઈ છે ટોપ 10 માં। વેલ ડન, ચલો અભિનંદન। યસ આશુ ચૌહાણ, આની પીડીએફ છે એ આ ક્વિઝ પૂરી થાય પછી 1 કલાક પછી પાછા એપ્લિકેશનમાં જઈને એક ક્વિઝ ઉપર જશો એટલે નીચે પીડીએફ નો ઓપ્શન બતાવશે। ઓકે, તો અખાની સંત પ્રિયા જે કૃતિ છે એ હિન્દીમાં લખાયેલી છે। ઓકે, ચલો અગલા ક્વેશ્ચન। પ્રેમાનંદ રચિત આરંભનું જે ઓખારણ છે એ આખ્યાન કેટલા કડવામાં છે? 29, 30, 28 या 27। और आपका समय शुरू होता है अब। માત્ર 21% લોકોએ સાચો જવાબ આપ્યો છે। યસ, વાહ, હું 5મા નંબરે પહોંચી ગયો છું। હવે તો પ્રેમાનંદ રચિત આરંભનું જે ઓખારણ છે, જે મુખ્ય સાચું ઓખારણ કહેવાય, બરાબર, એ 29 કડવામાં વિસ્તરેલું છે। ચલો અગલા ક્વેશ્ચન। ઓખાહરણમાં કોની પુણ્ય કથા છે? ओखा अनिरुद्ध, ओखा श्री कृष्ण, ओखा विरमदेव या ओखा ने राम। और आपका समय शुरू होता है अब। बोलो ल्यो, आ पण हजी 63% लोग ज जाने छे। 62% લોકોને જ આ ખબર છે સાહેબ। આના માટે ચોપડી વાંચવાની જરૂર જ નહોતી। બરાબર, અને આ તમને નથી ખબર ને તો તમારી સાહિત્યની તૈયારી તદ્દન નબળી છે, સમજી લેજો। સાહિત્યની અને જનરલ સ્ટડી જે આવે એની, બરાબર, કારણ કે આ પ્રશ્ન એનો છે। ઓકે,
चलो तो બ્લેક મેમ્બો ફરીથી આવી ગયા છે ટોપ 10 માં। ચલો તો ઓખા હરણ છે એ ભગવાન શિવની દીકરી ઉષા, બરાબર, જે મીઠાની ગુણી આડી સંતાય છે અને ઓગળી જાય છે, એટલે ચૈત્ર માસમાં ગવાતી પ્રેમાનંદનું આ આખ્યાન છે ઓખા હરણ। અને કૃષ્ણના પ્રપૌત્ર અનિરુદ્ધ એ ઓખાને એક વખત સપનામાં આવે છે અને એમની જે ફ્રેન્ડ હોય છે બરાબર ચિત્રકલા, એ ચિત્રકાર હોય છે અને પછી ઓખા છે વર્ણન કરે છે અને વર્ણન કરે એમ પેલી ચિત્ર દોરતી જાય છે અને એના અંતે આખું અનિરુદ્ધનું ચિત્ર બને છે જેને સપનામાં આવ્યું હોય। અને પછી ઓખા વેન કરે છે કે મારે એની સાથે લગ્ન કરવા છે અને પછી એનું અપહરણ થાય છે, બરાબર। તો એનું અપહરણ થાય છે, એ આખી જે સ્ટોરી છે ઓખા હરણની, બરાબર। એ ઓખા હરણ જે ચૈત્ર માસમાં વંચાય છે ને, અને આપણે જ્યાંથી આપણા વડવાઓ જેની પાસે સાંભળે છે એ પ્રેમાનંદ જ છે, બરાબર, એમનું જ ઓખા હરણ વંચાય છે, આ ધ્યાન રાખજો। આવો પ્રશ્ન ન આવડે ને સાહેબ તો ખરેખર એક વખત આપણે વિચાર કરવો જોઈએ કે આપણે શું કરી રહ્યા છીએ, બરાબર। ચિત્રકલા, ચિત્રકલા કે એવું જ છે કંઈક નામ, બરાબર, ચિત્ર નામ તો આવે જ છે એમાં, ચિત્રલેખા, ચિત્રલેખા હશે કે ચિત્રકલા, ચિત્રલેખા હશે, યસ ચિત્રલેખા, ઓકે। ચલો પ્રેમાનંદે સુદામા ચરિત્રનું કથા વસ્તુ ક્યાંથી લીધું? यस चित्रलेखा। महाभारत, रामायण, भागवत या श्रीमद् भगवत गीता। और आपका समय शुरू होता है अब। ઓગણપચાસ ટકા લોકોએ સાચો જવાબ આપ્યો છે। એચડી સુથાર, પરમાર રાગિણી, મીરાબાઈ, મહેશ સોલંકી, જેઠવા શૈલેષ, બ્લેક મેમ્બા, ચંપા વાજા, વણકર રાજેન્દ્ર રાઠોડ, પૂનમબેન ઝાલા, રાહુલ ટોપ 10 માં છે, વેલ ડન। તો સુદામાની વાત આવે એટલે ભાગવત જ હોય, ઓકે। ચલો અગલા ક્વેશ્ચન। પ્રેમાનંદે મહાભારત ઉપર કયું આખ્યાન લખ્યું છે? रणयज्ञ, अभिमन्यु आख्यान, वातायन या कामिनी। और आपका समय शुरू होता है अब। यस टॉप 10 यथावत છે, સંદીપ પરમાર, વેલ ડન। ચલો તો યસ સુમિતા બારૈયા, એ જે નથી વાંચ્યા ને તમે એ જ હું તમને વંચાવું છું, બરાબર। તો પ્રેમાનંદનું મહાભારત આધારિત આખ્યાન છે રણયજ્ઞ, ઓકે। ચલો અગલા ક્વેશ્ચન। નળાખ્યાન પ્રેમાનંદ રચિત કયા પ્રસંગ પર આધારિત છે? પ્રેમાનંદ રચિત એક આખ્યાન છે નળાખ્યાન, એ કયા પ્રસંગ પર આધારિત છે, એટલે કે કઈ કૃતિમાંથી એ લીધું છે, એવો કહેવાનો મીનિંગ એવો છે। महाभारत, रामायण, श्रीमद् भगवत गीता या रामलीला। और आपका समय शुरू होता है अब।
मात्र 23% लोकोने ज खबर छे। यस, तो ना नळ अने नळ नीलनी वात नथी आ, बराबर। नळ राजानी वात छे अने नळ राजानुं चेप्टर छे ने महाभारतमां ज छे, बराबर। चलो, वेल डन। તમારું નોલેજ ઘણું સારું છે, તમને જ ખબર પડી રહી છે આજે। મને તો ખબર પડી જ રહી છે। તો નળાખ્યાન છે એ પ્રેમાનંદે મહાભારતમાંથી એક પ્રસંગ આવે છે નળનો, નળ રાજાનો, બરાબર। એના ઉપરથી આ લીધું છે, બરાબર। યસ, નળ દમયંતી એ આખી વાત છે ને એ મહાભારતમાં છે। ઓકે, ચલો। ગુર્જર ભૂમિ પરનો નાનકડો વ્યાસ। કનૈયાલાલ મુનશીએ આવા શબ્દો કોના માટે કહ્યા છે? ગુર્જર ભૂમિ પરનો નાનકડો વ્યાસ। दयाराम, प्रेमानंद, दलपतराम या अखो। और आपका समय शुरू होता है अब। ચોપન ટકા લોકોએ સાચો જવાબ આપ્યો છે। અંકુર પરમાર આવી ગયા છે ટોપ 10 માં। વેલ ડન। તો ગુર્જર ભૂમિ પરનો નાનકડો વ્યાસ એટલે પ્રેમાનંદ। આવું કોણે કહ્યું છે? કમા મુનશીએ। તો પ્રશ્ન ઊંધો પણ પૂછાય કે પ્રેમાનંદ માટે ગુર્જર ભૂમિ પરનો નાનકડો વ્યાસ આવો શબ્દ પ્રયોગ કોણે કર્યા છે? તેનો જવાબ કમા મુનશી આવે। કમા મુનશીએ પ્રેમાનંદ માટે કયા શબ્દ પ્રયોગ કર્યા છે? તો જવાબ આવે ગુર્જર ભૂમિ પરનો નાનકડો વ્યાસ। અને કમા મુનશીએ ગુર્જર ભૂમિ પરનો નાનકડો વ્યાસ કોને કહ્યો છે? એનો જવાબ આવે પ્રેમાનંદ। તો 3 પ્રશ્નો એક જ પ્રશ્નમાં છે। ઓકે, ચલો અગલા ક્વેશ્ચન। નરસિંહ મહેતાના પૂર્વના યુગને એટલે કે નરસિંહ મહેતાના પહેલા જે યુગ હતો એ યુગને કયા યુગ તરીકે ઓળખવામાં આવે છે? सुधारक युग, प्रेमानंद युग, हेम युग या पंडित युग। और आपका समय शुरू होता है अब। एकोतेर टका लोकोए आनो साचो जवाब आप्यो छे। वेल डन। जेठवा अरविंद આવી ગયા છે ટોપ 10 માં। ચલો, તો નરસિંહ મહેતાની આ નરસિંહ યુગ જે હતો નરસિંહ મહેતાનો એની પહેલાનો યુગ હતો હેમ યુગ। ઓકે, અને આપણે જે સાહિત્ય આવતીકાલથી જે શરૂ કરવાના છીએ એ આખું યુગ વાઇઝ જશે, બરાબર, કાળાનુક્રમમાં, બરાબર। જે હેમચંદ્રાચાર્યથી શરૂ થશે અને રઘુવીર ચૌધરીને જ્ઞાનપીઠ મળે છે અહીંયા પૂર્ણ થશે, બરાબર। આખું ક્રમમાં જ ચાલશે। કોના પછી કોણ સર્જક આવે છે? યસ ચંપાવાજા, એ આજે તમને બધી ડિટેલ મળી જશે। ઓકે, ક્યાં શરૂ થાય છે, કેવી રીતે થાય છે, તમે કેવી રીતે જોડાશો, બરાબર। લાઈવ નથી, રેકોર્ડેડ છે। ઓકે, પણ એક વખત રેકોર્ડેડ જોઈ લેજો। ચલો, મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના છેલ્લા પ્રતિનિધિ તરીકે કોને ઓળખવામાં આવે છે? યસ, એવોર્ડ પણ બધા જ આવી જશે, બરાબર। ક્રમશઃ સર્જક આવે તો એ ક્રમશઃ સર્જકોને મળેલા એવોર્ડ પણ આવે, સાહિત્યિક સંસ્થાઓ પણ આવી જાય, ટોટલી અને ડીપલી સીધું પરીક્ષામાં કેવી રીતે પૂછાય ને એના ઉપર જ ફોકસ, ખોટી લપ નહીં, બરાબર। સીધું સ્ટેટ જ જાય છે, બરાબર। તો મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના છેલ્લા પ્રતિનિધિ તરીકે કોને ઓળખવામાં આવે છે? प्रेमानंद, नरसिंह मेहता, अखो या दयाराम। और आपका समय शुरू होता है
यस। यस, महिपाल सिंह गोयल, गुड मॉर्निंग। %71 રાઈટ આન્સર આપે છે, વેલ ડન। યથાવત જ છે ટોપ 10। ચલો જોઈએ આજ કોણ બાજી મારે છે, કારણ કે 31મો પ્રશ્ન હમણાં શરૂ થશે। ચલો, તો મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય જે 750 વર્ષનું સાહિત્ય છે, એના અંતિમ સર્જક ગણાય છે દયારામ। ચલો અગલા ક્વેશ્ચન। ગોપાળ બાપાનું પાત્ર દર્શકની કઈ નવલકથામાંથી લેવામાં આવ્યું છે? બરાબર, ઝેર તો પીધા છે જાनी जानी भाग 1, दीप निर्वाण, कुरुक्षेत्र या बंदी घर। और आपका समय शुरू होता है अब। આ પ્રશ્ન અગાઉ પણ આપણે પૂછી લીધો છે। યસ, ચંપા વાજા 40 ક્વેશ્ચન છે, 53% લોકોએ સાચો જવાબ આપ્યો છે। યસ, દર્શન ચાવડા આવી ગયા છે, વેલ ડન। ચલો, તો અત્યાર સુધી 30 પ્રશ્નો જે તમે જોયા ને, એ તમારી ટેક્સ્ટબુક જે અત્યારે કરંટ ચાલી રહી છે, બરાબર, એના બેઝ ઉપર હતા। હવે તમને જનરલ સાહિત્યમાંથી કોઈ પરીક્ષક પ્રશ્ન પૂછે, પછી એ જીપીએસસી હોય કે બિન સચિવાલય હોય, તો કેવા ક્વેશ્ચન પૂછી શકે કે આપણે દરેક ક્વિઝની અંદર છેલ્લા 10 ક્વેશ્ચનમાં એ ડેમો બતાવ્યા છે। ઓકે, જે કદાચ આપણે ક્યારેય વાંચ્યા જ નથી, આપણા ધ્યાન ઉપર જ નથી આવ્યું, અથવા તો આપણે ત્યાં સુધી પહોંચ્યા જ નથી। ઓકે, ચલો, તો ઓલ ધ બેસ્ટ। શિવાજીની સુરતની લૂંટ નામે ઐતિહાસિક વાર્તા કયા ગ્રંથમાં સમાવિષ્ટ છે? શિવાજીની સુરતની લૂંટ નામે ઐતિહાસિક વાર્તા છે, એ કયા ગ્રંથમાં સમાવિષ્ટ છે? हिंद ने ब्रिटानिया, गंगा एक गुर्जर वार्ता, करण गहलोत या वनराज चावड़ा। ओके, और आपका समय शुरू होता है अब। માત્ર 31% લોકો પાસે આનો સાચો જવાબ હતો, એમાં પણ હું 50% કટ કરું છું, એટલે કે 15% લોકો એવા હશે જેને ક્યાંક વાંચ્યું હશે, બાકી તો યસ। તો જેઠવા અરવિંદ ટોપ 10 માં છે, જેઠવા શૈલેષ છે। ઓકે, ચલો યથાવત જ છે। ચલો આગળ વધીએ, હવે કટોકટી છે, હવે ધ્યાન રાખજો। ચલો, તો શિવાજીની સુરતની લૂંટ નામે ઐતિહાસિક વાર્તા છે, એ ગંગા એક ગુર્જર વાર્તા નામનો જે ગ્રંથ છે એની અંદર સમાવેશ પામેલી છે, બરાબર। અચ્છા, પોલ નથી આવતો 2 ક્વેશ્ચન થી, રિફ્રેશ કરો એચડી સુથાર। ચલો અગલા ક્વેશ્ચન। મણિલાલ નભુભાઈએ ગુજરાતી ભાષાના 100 શિષ્ટ ગ્રંથોમાં ઈચ્છારામની કઈ કૃતિને સ્થાન આપ્યું? બરાબર, મણિલાલ નભુભાઈએ 100 શિષ્ટ ગ્રંથ ગુજરાતી ભાષાના કયા, એનું એક કલેક્શન કર્યું હતું, એમાં ઈચ્છારામની કઈ કૃતિને સ્થાન આપવામાં આવ્યું હતું? બરાબર, गंगा एक गुर्जर वार्ता, हिंद ने ब्रिटानिया, चंद्रकांत या बृहद काव्य दोहन। ओके, और आपका समय शुरू होता है अब।
સર્જિકલ સ્ટ્રાઇક. આ કૃતિનું નામ જ કદાચ પહેલી વાર સાંભળ્યું હશે. એ કેટલી સાહિત્યમાં મોસ્ટ ટાઈમથી કૃતિ છે એની તમને ખબર જ નહીં હોય, જે હવે ખબર પડશે. માત્ર 8% લોકોએ સાચો જવાબ આપ્યો હશે. બરાબર, ચલો યથાવત જ છે. હવે ઉલટ સુલટ થવાનું છે. બરાબર, તો જુઓ અહીંયા ગંગા એક ગુર્જર વાર્તા, સાહેબ કેટલી મોસ્ટ ટાઈમથી કૃતિ છે, પણ અત્યાર સુધી કોમ્પેરેટિવમાં ક્યારેય પૂછી નથી, કારણ કે કોમ્પેરેટિવ છે એક્ઝામ એ લગભગ ટેક્સ્ટ બુક ની બહાર ગયું જ નથી. પણ જીપીએસસી ના પેપર તમે જોઈ લેજો, એમાં વાંચેલો ભાગ્ય જ કંઈક આવશે. અને એ જ બેઝ હવે ધીમે ધીમે બિન સચિવાલયનો એ બનશે, અને આપણે એના માટે બિલકુલ તૈયાર રહેવાનું છે. યસ, એ જ કહું છું. તો જુઓ અહીં આગળનો પ્રશ્ન તમે જુઓ, તો આ ગંગા એક ગુર્જર વાર્તાની અંદર કઈ સ્ટોરી છે એ તમને ખબર પડી ગઈ. પ્રશ્નો એવી રીતે જ મેં સેટ કર્યા છે. બરાબર, એમાં કઈ સ્ટોરી છે. બીજું, હવે એ કોની કૃતિ છે, તો ઈચ્છારામ સૂર્યરામ દેસાઈની કૃતિ છે. આ બીજી ખબર પડી. ત્રીજું, મણિલાલ નભુભાઈએ મણિલાલ નભુભાઈ જયારે જીવિત હતા ત્યાં સુધીના જે સાહિત્ય હતું, ગુજરાતી સાહિત્ય, એના 100 શિષ્ટ ગ્રંથો એને ભેગા કર્યા, કલેક્શન કર્યું, તપાસી કે બેસ્ટ 100 ગ્રંથ કયા. એમાં આ ગંગા એક ગુર્જર વાર્તા જે ગ્રંથ હતો એને સ્થાન મળ્યું છે. ઓકે, તો તમને મારે કઈ એક્સપ્લેન કરવાની જરૂર જ નથી, કારણ કે તમે જેની રાહ જોતા હોય ને કે આના વિશે જાણવું છે, એના પછીના પ્રશ્નોમાં આવી જ જતું હોય છે. ઓકે, છતાં જ્યાં જરૂર હશે ત્યાં હું એને વધારે એક્સપ્લેન કરીશ. ચાલો આગળ વધીએ. ઈચ્છારામ દેસાઈએ પોતાની હિન્દ અને બ્રિટાનિયા નવલકથા છે એ કોને સમર્પિત કરી હતી? બીજી 99 કઈ? આ એક યાદ રાખો ને, આ એક યાદ રાખી લો. તો આ હિન્દ અને બ્રિટાનિયા નવલકથા કોને સમર્પિત કરી હતી? લોર્ડ રિપનને, મિર્ઝા મુરદ અલી બેગને, બાબા સવિતા નારાયણને, या मणिलाल नभुभाई द्विवेदी ने? ओके, चलो तो आपका समय शुरू होता है अब. એકત્રીસ ટકા લોકોએ સાચો જવાબ આપ્યો છે. યસ, ટોપ 10 હજી યથાવત જ છે, પણ હવે કહી દઉં કે ઈચ્છારામ સૂર્યરામ દેસાઈ છે. યસ, એ જ લોર્ડ રિપન જે બંધારણમાં તમે ભણો છો ને. તો ઈચ્છારામ સૂર્યરામ દેસાઈ છે સુધારા યુગના સર્જક છે. અને સુધારા યુગના સર્જક હોય એટલે એનો સમયગાળો કયો હોય? એનો સમયગાળો હોય 1850 થી 1885. આ સુધારા યુગનો સમય છે, અને એ સમયે અંગ્રેજોનું રાજ્ય હતું. અને એ સમયે હિન્દ અને બ્રિટાનિયા જે નવલકથા લખાણી, બરાબર, કે લોર્ડ રિપન એ સમયના જે અંગ્રેજ, બરાબર, જે શું કહેવાય મુખ્ય કરતા હતા એને અર્પણ કરી દીધું. બરાબર, યસ, એ સમયે બધું અંગ્રેજોને જ અપાતું. રવિન્દ્રનાથ ટાગોરની કૃતિ જનગણ મન, બરાબર, એ બધું અંગ્રેજોને માટે જ લખાયેલું છે. બરાબર, ચલો પેલા શું કહેવાય, પણ એના ગીત ગવાય, એના જેવું જ ચાલે છે આજે પણ. ચલો અગલા ક્વેશ્ચન. યસ, જયશ્રી, ગુડ મોર્નિંગ. ઈચ્છારામને હિન્દ અને બ્રિટાનિયા નવલકથા લખવાની પ્રેરણા ક્યાંથી મળી હતી? આ પ્રશ્નો બની રહ્યા છે તો તમને સમજાશે કે નવલકથા કેટલી મોસ્ટ ટાઈમથી હશે. ઓન ધ માઉન્ટેન ટોપ લેકમાંથી, કરણ ઘેલો નવલકથામાંથી, હિન્દુસ્તાનની ભૂત અને વર્તમાન દશાની તુલના કરતા એક નિબંધમાંથી, या આપેલા તમામ. ओके, और आपका समय शुरू होता है अब.
ऑप्शन ऊपर ज रमवा वाला है, नॉलेज ऊपर नहीं। ऑप्शन पे मत जाओ, दिमाग की बत्ती जलाओ, मेंटो फ्रेश खाओ, अपनी अक्ल लगाओ। मात्र 14% लोकोए साचो जवाब आप्यो छे। ब्लेक मेम्बो, झाला राहुल ની એન્ટ્રી થઈ ગઈ છે ટોપ 10 માં। વેલ ડન। ચલો તો ઈચ્છારામ ને હિન્દ અને બ્રિટાનિયા નવલકથા લખવાની પ્રેરણા મળી હતી ઓન ધ માઉન્ટેન ટોપ નામના એક લેખમાંથી। ओके, चलो अगला क्वेश्चन। राणक देवी के कया सर्जकनी लोकप्रिय नवलकथा छे? भगवानलाल संपतराम, गणपतराम छे, अहींया नाम सुधार लઉં છું। गणपतराम राजाराम भट्ट, अनंत प्रसाद वैष्णव या लाल शंकर उमिया शंकर। और आपका समय शुरू होता है अब। एकत्रीस टका लोकोए साचो जवाब आप्यो छे। यथावत ज छे टॉप 10, कोई हलતું નથી हो टॉप 10 માંથી। तो राणक देवी नामनी जे लोकप्रिय नवलकथा छे एना सर्जक छे अनंत प्रसाद वैष्णव। हाँ, અત્યાર સુધી નહોતું સાંભળ્યું, હવે યાદ રહેશે કે કેમ એ વિચારવાનું જ નથી, સાંભળી લીધું છે ને એ જ કાફી છે। પહેલી વાર સાંભળવા તો મળ્યું, નહીંતર આપણી કેટલી એક્ઝામ આમનામ જતી રહે એ વિચારવાનું। ઓકે, ચલો। કોને ગુજરાતના કેળવણી ખાતાના પિતા તરીકે ઓળખવામાં આવે છે? મોસ્ટ ટાઈમથી પ્રશ્ન। કોને ગુજરાતના કેળવણી ખાતાના પિતા તરીકે ઓળખવામાં આવેલા? બરાબર, ब्लेक मेम्बो रिफ्रेश कर लो एक बार, अनंत प्रसाद वैष्णव, रणछोड़भाई गिरधरदास झवेरी, मगनलाल वखतचंद शेठ एंड भगवानलाल संपतराम छत्रपति। और आपका समय शुरू होता है अब। जता नहीं हो, छेल्ले एक सरप्राइज है तमारा माटे। आजे આજના દિવસ માટે એક સરપ્રાઈઝ છે, એ હમણાં કહું છું। 40 પ્રશ્નો કમ્પ્લીટ કરી અને પછી 37% લોકોએ સાચો જવાબ આપ્યો છે। યસ, વેલ ડન। એચડી સુથાર, જેઠવા શૈલેષ અને મીરાબાઈ ચૌધરી टॉप 3 તરફ આગળ ચાલી રહ્યા છે। ચલો જોઈએ કોણ બાજી મારે છે આજે। તો ગુજરાતના કેળવણી ખાતાના પિતા તરીકે ઓળખાયેલા रणछोड़भाई गिरधरदास झवेरी। ओके, चलो अगला क्वेश्चन। सौराष्ट्र देशनो इतिहास लखनार कोण हता? मगनलाल वखतचंद शेठ, भगवानलाल संपतराम छत्रपति, भगवानलाल इंद्रजी या लाल शंकर उमिया शंकर। और आपका समय शुरू होता है अब। पच्चीस टका लोकोए साचो जवाब आप्यो छे। एचडी सुथार, जेठवा शैलेष અને મીરાબાઈ टॉप 10 માં છે।
યસ, અમદાવાદના ઇતિહાસમાં મગનલાલ આવે. યસ, આ સૌરાષ્ટ્ર દેશનો ઇતિહાસ છે અને એ કોણે લખ્યો હતો? ભગવાનલાલ સંપતરામ છત્રપતિ. હા, આવો પ્રશ્ન પૂછાય તો પાછું ભગવાનલાલ ઇન્દ્રજીનું ધ્યાન રાખજો, એ ટીક નો થઈ જાય, કારણ કે એ જીઓગ્રાફી સાથે અને ઇતિહાસ સાથે સંકળાયેલ વ્યક્તિ છે. બરાબર, ઘણા બધા પેલા લેખ છે ને એમણે ઉકેલ્યા છે જુનાગઢના ને. પેલા પુરાતત્વવિદ છે. ચલો અગલા ક્વેશ્ચન. યસ મુકુંદ પંડ્યા, ગુડ મોર્નિંગ. ફારસી ગઝલ પ્રકારને સૌ પ્રથમ ગુજરાતીમાં આણનાર પારસી સર્જક કોણ? ગઝલ ને પહેલી વાર ગુજરાતીમાં કોણ લાવ્યું એ તમને ખબર જ હોય, પણ અહીંયા શું કહ્યું? પ્રશ્ન સમજો કે ફારસી ગઝલ પ્રકાર જે છે એને પહેલી વાર ગુજરાતીમાં આણનાર પારસી સર્જક કોણ હતા? ઓકે, रुस्तम गुस्ताफ ईरानी, फिरोज शाह रुस्तमजी बाटलीवाला, खुर्शेदजी बमनजी फरामरोज, and मनसुख मंचेरजी कावसजी शाहपुरजी लंगड़ाना. ओके, और आपका समय शुरू होता है अब. સત્તર ટકા લોકોએ સાચો જવાબ આપ્યો સાહેબ. આ એટલો જબરજસ્ત પ્રશ્ન છે, આનું કનેક્શન એવું છે, હું તમને સમજાવું હમણાં. કે ગુજરાતી ગઝલના પિતા તરીકે આપણે ઓળખીએ છીએ કોને? બાલાશંકર ઉલ્લાસરામ કંથારિયા. બરાબર, તો આ તો ફારસી અને ઉર્દુ કાવ્ય પ્રકાર છે ગઝલ, કે સીધે સીધો ગુજરાતીમાં આવે જ નહીં. બરાબર, પેલા એને સરળતા, મતલબ કંથારિયાને સરળતા કોને કરી આપી? મનસુખ. બરાબર, જેને આપણે, એનું પૂરું નામ છે મંચેરજી કાવસજી શાહપુરજી લંગડાના. એને પેલા ફારસી ભાષામાં, જે ઉર્દુ ભાષામાં જે ગઝલો લખાતી હતી એવી ગઝલો પહેલી વાર ગુજરાતીમાં લખવાની ટ્રાય કરી, એટલે ફોર્મેટ બનાવી આપ્યું ગુજરાતી. અને પછી એના ઉપર પરફેક્ટ ગઝલ કોને લખી? બાલાશંકર કંથારિયાએ. તો ગુજરાતી ગઝલના પિતા બાલાશંકર કંથારિયા જ કહેવામાં આવે, બોધ ગઝલ પહેલી. બરાબર, પણ એનું ફોર્મેટ, એની કાચી સામગ્રી છે કોને તૈયાર કરી હતી? આ મનસુખ એમણે. આ ખાસ ધ્યાન રાખજો, એટલે આ પ્રશ્ન અગત્યનો છે. તો અહીંયા જવાબ આવે છે ડી, લંગડાના. યાદ રાખવાનું, ગઝલ સાથે લંગડાના. હા, તો ગઝલ ને લંગડાતી કોણ લાવ્યું ગુજરાતીમાં? લંગડાના. ઓકે. चलो अगला क्वेश्चन आपके स्क्रीन के ऊपर अब ये रहा. વાલાની વાંસળી આ કયા પારસી સર્જકની નોંધપાત્ર રચના છે? વાલાની વાંસળી આપે અને આ કોની રચના છે એમ પૂછે, ખાલી પારસી એવું નામ ન આપે, કોની રચના છે એમ પૂછે, અને 4 વિકલ્પમાં દયારામ આપી દે તો આપણને કેટલી દયા આવે, અને આપણે રામ રામ કરી દઈએ. સમજાય? તો વાલાની વાંસળી સાહેબ, આવી રચના પારસીએ લખી હશે, આ એક આશ્ચર્ય થાય. તો દાદાભાઈ ખરશેદજી દોરડી, બહેરામજી મહેરવાનજી મલબારી, અરદેશર ખરદેશજી દેસાઈ, યા હોશંગજી જામાસ્પજી. नाम ही अघरू से बोलो. ओके, तो आपका समय शुरू होता है अब. માત્ર 8% લોકોએ સાચો જવાબ આપ્યો છે. એચડી સુથાર, જેઠવા શૈલેષ, મહેશ સોલંકી, મીરાબાઈ, પરમાર રાગીની, વણકર રાજેન્દ્ર, દર્શન ચાવડા, અંકુર પરમાર, બ્લેક મેમ્બો એન્ડ જેઠવા અરવિંદ ટોપ 10 માં છે.
ચલો તો આનો જવાબ આવે છે વાલાની વાંસળી એ પારસી સર્જક છે દાદાભાઈ ખરશેદજી દોરડી, એની રચના છે બરાબર. વાંસળીને વાલાની વાંસળીને દોરડીએ બાંધી બરાબર, પણ દાદાએ વાલાની વાંસળીને દાદાએ દોરડીએ બાંધી, આ યાદ રાખી લેવાનું. ચલો અગલા ક્વેશ્ચન, લાસ્ટ ક્વેશ્ચન. પારસી બોલીને ત્યાગી, ત્યજી દીધી, ત્યાગ કરી દીધો, અને શિષ્ટ અને સર્વ સામાન્ય રૂઢ ગુજરાતીમાં પિંગળના નિયમ અનુસાર એટલે કે છંદશાસ્ત્રના નિયમ અનુસાર કવિતા લખનાર પ્રથમ પારસી સર્જક કોણ હતા? પ્રશ્ન સમજજો. પારસીઓ હોય તો પારસીની જે પરંપરા હોય એ મુજબ જ કવિતાઓ લખતા હોય, પણ પારસીઓ સંજાણ બંદરે આવ્યા, દૂધમાં સાકરની જેમ ભળી ગયા, પછી અહીંયાનું કલ્ચર છે એ એને અપનાવી લીધું, અહીંયાની ભાષા પણ એને અપનાવી લીધી, અને પછી અહીંયાનું સાહિત્ય પણ લખવાની શરૂઆત થઈ. અને એના ઘણા બધા અંશો આજના પ્રશ્નોમાં તમને જોવા મળ્યા. પહેલું પારસીઓએ શું કર્યું સાહિત્યમાં. તો એવી જ રીતે પહેલી વાર પોતાની પારસી ભાષા, એની જે પરંપરા, એના જે નિયમો હતા એને ટોટલી ત્યાગી અને શિસ્ત અને સર્વસામાન્ય રૂઢ થયેલી જે ગુજરાતી હતી અને ગુજરાતીનું જે છંદશાસ્ત્ર હતું એ છંદશાસ્ત્રના નિયમો પ્રમાણે પરફેક્ટ કવિતા લખનાર પ્રથમ પારસી સર્જક કોણ હતા? આવો પ્રશ્ન છે. સમજાયું? તો બહેરામજી, મહેરવાનજી મલબારી કે ખુશરો કાબરાજી, દિલજાન એટલે કે દાદી એદલજી તારાપુર વાળા, યા ધનજીભાઈ નવરોજી પટેલ. यस, केबीसी नो 1 करोड़ नो क्वेश्चन છે. और आपका समय शुरू होता है अब. यस, ले आ मारी जात ओढ़ाड़ू तने, साहिबा शी रीते संताड़ू तने. क्या बात है हार्दिक रबारी. તું ભલે આંખમાં રહે કે દિલમાં, ક્યાંય પણ નીચે નહીં પાડું તને. ઓકે, તો 27% લોકોએ સાચો જવાબ આપ્યો છે. આજના કેબીસી એપિસોડ 46 ના વિનર બને છે એચડી સુથાર, જેને 40 માંથી 23 માર્ક મેળવ્યા છે. વેલ ડન. બરાબર. યસ જયશ્રી. રોજ લેક્ચર કેટલા વાગે હોય ફિક્સ નથી હોતું. પ્લસના સ્ટુડન્ટ હમણાં મારો કોન્ટેક્ટ નંબર મૂકશે કોમેન્ટમાં, એ સેવ કરી લ્યો. મને તમારા નામનો મેસેજ આપો એટલે મારા બ્રોડકાસ્ટમાં તમે એડ થઈ જશો. ડેઈલી તમને અપડેટ મળશે. બરાબર. ટેક્સ્ટ બુકમાંથી 30 ક્વેશ્ચન હોય છે આપણા, અને બાકીના 10 ક્વેશ્ચન એ જનરલ સાહિત્યમાંથી હોય છે. મિલી બરાબર. ચલો મારો નંબર મૂકી દેજો કોઈ પ્લસના સ્ટુડન્ટ. યસ, વણકર રાજેન્દ્ર એ મૂક્યો છે, લઈ લેજો. એચડી સુથાર આજના વિનર છે. ચલો અભિનંદન આપી દઈએ એમને. મહેશ સોલંકી જબરજસ્ત બીજા નંબર ઉપર. પરમાર રાગીણી આ કોઈ જવાબ નહીં, ત્રીજા નંબર ઉપર. જેઠવા શૈલેષ 4, વણકર રાજેન્દ્ર 5, મીરાબાઈ ચૌધરી 6, અંકુર પરમાર 7, દર્શન ચાવડા 8, બ્લેક મામ્બા 9 અને જેઠવા અરવિંદ 10. ઓકે, ચલો વેલ ડન. અભિનંદન બધાને જેમણે પણ આજની ક્વિઝમાં ભાગ લીધો. અને આનો જવાબ આવે છે એ બહેરામજી મહેરવાનજી મલબારી. ઓકે, ઓર આગળ તમારા માટે જે સરપ્રાઈઝ છે પણ કહી દઉં છું. તો આ સરપ્રાઈઝ નથી, આજે 12 વાગે ગ્રામરની ક્વિઝ સાથે આપણે મળી રહ્યા છીએ અહીંયા જ. બરાબર, ફ્રી લાઈવ ક્લાસમાં. ઓકે, અને પછી સરપ્રાઈઝ છે 4 વાગે. બરાબર, જે તમને સૌથી વધારે મૂંઝવતો પ્રશ્ન છે વાક્યના પ્રકારો કર્તરી, કર્મણી, ભાવે, પ્રેરક, વિધિ, નિષેધ, પ્રશ્નાર્થ, ઉદ્ગાર, સાદુ, સંયુક્ત અને સંકોચ. બરાબર, આજે એક જ વખત ભણવાનું છે અને લાઈફ ટાઈમ કોઈ દી બુક પકડવાની નથી. 4 વાગ્યે પેન બુક લઈ અને હાજર થઈ જજો. સીધા આપણે યુટ્યુબમાં મળીએ છીએ. ગુજરાત 360 ચેનલ પર આજે આપણો લેક્ચર છે, એની લિંક પણ તમને બ્રોડકાસ્ટમાં મળી જશે. બરાબર, તો આજે વાક્યના પ્રકારો છે એના ઉપર આપણી સર્જિકલ સ્ટ્રાઇક થવાની છે. બરાબર, પોસ્ટમોર્ટમ કરી નાખશું. ઓકે, ચલો તો મિત્રો હેવ એ નાઇસ ડે. અને પ્લસમાં આવવું હોય તો જોશી 11 મારો પ્રોમો કોડ છે યુઝ કરજો અને બીજા પાસે કરાવજો. ઓકે, થેન્ક યુ વેરી મચ એન્ડ ગુડ બાય.